કરનારા એ મુરારી. એટલે કે ચરણ રજ કોની છે કે જે ભક્ત અને ભગવાન બંનેની વચ્ચે જેટલા પણ પ્રતિબંધો આવે છે એ પ્રતિબંધો કેવલ યમુનાજીનું પાન કરશો અને રજ ભીતર જશે તો સઘળા પ્રતિબંધો દૂર કરી દેશે. અને એટલા માટે મુરારી શબ્દનો પ્રયોગ કર્યો છે. એ સમસ્ત પ્રતિબંધોને દૂર કરનારા પ્રભુ છે. મુરારી પંચશીરા જલાદ, 5 મુખવાળો હતો. ઉદ્ધાર કર્યા, 16,000 કન્યાઓને મુક્ત કરી છે. જાઓ તમે તમારા ગામમાં જાઓ, નગરમાં જાઓ. વિનંતી કરી, પ્રભુ કન્યા એક રાત્રિ પણ એકલી રહી જાય અને એ પણ આવા અસુર જોડે તો સંસાર એનો સ્વીકાર કરતો નથી. આપ અમને પોતાના રાજ્યમાં મોકલશો તો ત્યાં અમારા માતા પિતા જ અમારો સ્વીકાર નહીં કરે, પ્રજા અમારો સ્વીકાર નહીં કરે. પ્રભુ ઉલટાનું એના કરતા તો આને ત્યાં મરી જઈએ સારું. આપ જો સ્વીકાર નહીં કરો અમારો તો અમે આત્મઘાત કરી લઈશું. કારણ કે મુક્ત કરીને પણ જો સંસારમાં મોકલશો, કારણ કે આ સંસાર બીજાને ધર્મ યાદ અપાવવામાં બહુ ચતુર છે. અને વ્યક્તિઓનું પણ એવું જોઈએ ને, પોતાની મોટી મોટી ભૂલ કરી હોય ને, હા હવે નહીં કરું, કહ્યું ને સોરી, અને બીજાની નાની નાની ભૂલો પણ આખી જિંદગી યાદ અપાવતા રહીએ. પણ એ દિવસે તે આમ કહ્યું તું, નાની નાની ભૂલોને પણ કાયમ યાદ અપાવતો રહે અને પોતાની મોટી મોટી ભૂલો પણ. માફી તો માંગી લીધી એકવાર, હવે શું છે વારે ઘડીએ. આ માણસની ચતુરાઈ છે. આ સંસાર છે ને પાપને જલ્દી માફ નથી કરતો અને ભગવાન પાપને માફ કરવા તત્પર રહે છે. અને એટલે જ્યારે પણ કોઈ અપરાધ થાય, દોષ થાય, ત્યારે સંસાર આગળ બહુ ખુલાસા કરવા જતા કરતા ભગવાન પાસે ક્ષમા માંગવા જજો. કારણ કે સંસારને ખુલાસા કરીને થાકી જશો તોય નહીં સાંભળે. ભગવાન પાસે દિલથી માફી માંગશો ને તો એ ક્ષમા આપી દેશે. અને ક્ષમા આપશે એટલે શું કરશે? તમારી વૃત્તિ બદલી નાખશે. ફરી પાપ કરવાની ક્યારેય ઈચ્છા જ નહીં થાય. આ પ્રભુની ક્ષમા છે. પ્રભુની ક્ષમામાં જીવનું પરિવર્તન છુપાયેલું છે. એ કહે ને, જ્યાં તને માફ કર્યો એ જ દિવસે મનમાં પાપની વૃત્તિ સમાપ્ત થઈ જશે. પછી ક્યારે પાપ કરવાની ઈચ્છા જ નહીં. અહીંયા બધી જ કન્યાઓ કહેવા લાગી કે પ્રભુ આ તો સજા થઈ જશે, આ મુક્તિ ક્યાં છે? અને પ્રભુએ કૃપા કરી, એક જ મુહૂર્તમાં 16,000 સ્વરૂપ ધારણ કરી અને 16,000 કન્યાઓ સાથે વિવાહ કર્યો છે. એક જ મુહૂર્ત. એટલે પ્રભુએ સન્માન આપ્યું પ્રત્યેક સ્ત્રીઓને. ઈચ્છે તો દાસી બનાવીને પણ રાખી શકત, પણ રાણીપણાનું સન્માન આપ્યું છે. આ બધી દિવ્ય કથાઓ છે. અને લૌકિક વ્યવહારિક દ્રષ્ટિથી ન જોતા, નહીં તો એક મુહૂર્તમાં 16,000 રૂપ ધારણ કરવા સંભવ જ નથી. અરે એમ વિચાર કરો કે એક દિવસમાં એક લગ્ન કરે તો 16,000 લગ્નને કેટલા વર્ષ થાય? 52 વર્ષ થાય લગભગ. અને 20 વર્ષની પહેલી કન્યા હોય ને એનો છેલ્લો વારો જેનો હોય તો 72 વર્ષની કન્યા પધરાવો સાવધાન, એવું થાય. તો પછી એટલે મૂળ વાત પ્રભુની લીલાઓ અલૌકિક છે. અહીંયા કાલ ગણના, અહીંયા સંખ્યા ગણના એ બધી અલૌકિક રીતે ગણવામાં આવી છે. એટલે આપણી લૌકિક ગણતરી અહીંયા ચાલે કે આટલા હજારો વર્ષ તપ કર્યું, તમને તો આટલા 1000 વર્ષ જીવી કેમ શકાય? દરેકની કાલ ગણના જુદી છે. અરે વાર્તા પ્રસંગમાં તો બલદાવજીના વિવાહની કથામાં ત્યાં સુધી આવ્યું કે રેવતીજીના વિવાહ સાથે કરાવવા કની પૂછવા ગયા અને ત્યાં એક દિવસ બ્રહ્માજીનો જતો રહ્યો તો કેટલા યુગ વીતી ગયા, એટલા મોટા થઈ ગયા. એમ દરેક સ્થાનની કાલ ગણના જુદી છે. અને એમ જ એક દિવસ ચંદ્રમામાં કેટલા સમય જાય? અરે તમારું વજન અહીંયા જે છે એ બીજા ગ્રહોમાં બદલાઈ જાય છે. તમે ગુરુ પર જાઓ કે ચંદ્રમામાં જાઓ, દરેક જગ્યાએ તમારું વજન જુદું, અને સ્પેસમાં તો 0. દરેક જગ્યાની ગણના. એમ આધ્યાત્મિક આધિદૈવિક ગણતરીઓ પણ જુદી રીતે છે. આ પુરાણ છે અને પુરાણની આખી ગણના જુદા પ્રકારથી ગણી. તો જે ચર્ચા આપણે કરી રહ્યા છે, એક જ મુહૂર્તમાં 16,000 કન્યાઓ સાથે પ્રભુએ વિવાહ કર્યા છે. આગળ બલરામજી દ્વારા રૂકમીના વધની કથા આવી, ઉષા અનિરુદ્ધ વિવાહની કથા આવી, નૃગરાજાની કથા આવી. બહુ જ મોટા દાની હતા નૃગરાજા. જેટલી વર્ષાની બૂંદો પડે એટલી ગાયોના દાન એમણે કર્યા હતા. પણ એકવાર એક બ્રાહ્મણને ગાયનું દાન કર્યું, એની ગાય રાત્રિના સમય પાછી રાજાની ગૌશાળામાં આવી ગઈ અને બીજા દિવસે એ જ ગાય બીજા રાજાને આપી, બીજા બ્રાહ્મણને આપી દીધી રાજાએ.
અને બંને બ્રાહ્મણોમાં ઝઘડો થયો. પેલો કે આ ગાય મારી છે, પેલો કે મારી છે, પેલો કે મને આપી છે, પેલો કે મને આપી છે. શ્રાપ લાગ્યો રાજાને, જાઓ કાચિંડો બનીને પડીશ. અને અહીંયા યાદવોના બાળકોને લઈ ભગવાન જ્યારે બગીચામાં આવ્યા છે અને કૂવામાં જોયું તો મોટો કાચિંડો પડ્યો છે. પ્રભુએ કૃપા કરીને દિવ્ય પુરુષ મળે, કોણ છે તું? અને નૃગરાજાએ પોતાની કથા કહી કે આ રીતે બ્રાહ્મણોના શ્રાપથી હું કાચિંડો બનીને પડ્યો છું. એટલે દાનનો પણ વિવેક બતાવ્યો. ધનની 3 જ ગતિ બતાવી શાસ્ત્રોમાં, દાન, ભોગ અને નાશ. કાં ભોગવો, કાં આપો, અને કાં એનો નાશ થશે. અને એટલે કોઈ વસ્તુનો નાશ થાય એ પણ એક અપરાધ છે. તમે યોગ્ય વ્યક્તિ સાથે પહોંચાડ્યું કેમ નહીં? અને એટલે પ્રયાસ કરો, વર્ષમાં યા 2 વર્ષે પણ જે વસ્તુ તમારા ઉપયોગમાં નથી આવતી, સમજી લો એ ઘરમાં તમારા માટે હવે નથી, બીજાને આપી દો. એ તો ઘણા લોકોને જૂનું સાચવવાની એવી આદત હોય, ગાદલા સાચવી રાખો, વાસણ સાચવી રાખો, અને પોતે આટલા સ્ક્વેર ફીટના ફ્લેટમાં રહેતો હોય, એમાં અડધું સામાન તો એક રૂમે આખો રોકી લીધો હોય. અને એના કરતા વાપરો ને. નાના દીકરાના લગ્નમાં કામ લાગતો, દીકરો ચોખ્ખું કે આમાંથી એકે વસ્તુ કાઢીને બા તો હું લગ્ન જ નહીં કરું. અને એવું જૂનું હવે તો બધું મળે છે, પણ ઘણાને આવું જૂનું સાચવવાની આદત. આપો, નહીં તો નાશ થઈ જશે. દાન, ભોગ અને નાશ 3 જ વસ્તુ છે. નહીં આપો અને કોઈના કામમાં આવી શકે એવું હતું છતાંય તમે ઉપયોગ ન કર્યો, એને આપ્યું નહીં, તો એનો ક્યાંક અપરાધ લાગે છે. અને ત્રીજું છે દાન, ભોગ અને નાશ. અને જે વસ્તુ કાં આપશો, કારણ કે જો જીવનમાં બધું મેળવ્યું, તમને એમ થાય બધું મૂકીને જવાનું, અરે મારી પાસે રસ્તો છે, આવતા જન્મમાં લઈ જવું છે બધું જ. અહીંયા આ જન્મમાં ભેગું કરેલું સુખ, લોકો ભલે એમ કહેતા હોય કે કોઈ લઈ નથી જવાનું, કોઈ બધું મૂકીને, હું કહું છું મારી પાસે છે રસ્તો, સાવ સહેલો રસ્તો છે. જેમ અહીંયાથી તમે અમેરિકા જાઓ તો રૂપિયામાંથી ડોલર કન્વર્ટ કરાવો ને, કારણ કે ત્યાં રૂપિયા નહીં ચાલે, ડોલર ચાલશે. એમ અહીંયા ભેગું કરેલું સુખ એને પુણ્યમાં કન્વર્ટ કરી લો તો બધું આવતા જન્મમાં પાછું મળશે. જો પુણ્યમાં ફેરવી લો, કારણ કે શાસ્ત્ર એમ કહે છે કે જો પુણ્ય ભેગા કર્યા છે તો કરોડોની વચ્ચે પણ એ તમને ગોતીને સુખ આપવા માટે ઊભા રહી જશે. શાસ્ત્ર તો એમ કે લાખો ગાયો હોય, વાછરડાને છોડો તો પોતાની મા પાસે જઈને ઊભું રહી જાય. એમ કરેલા કર્મો કરોડોની વચ્ચે આપણને ગોતી જ લેતા હોય છે. તો આ જે પુણ્યો ભેગા કરશો, અને પુણ્ય મળેલા સુખને, જો આ કથા એ પુણ્ય છે, સ્કૂલનું નિર્માણ એ પુણ્ય છે, કોઈને ભોજન કરાવવું એ પુણ્ય છે, હવેલી બાંધવી એ પુણ્ય છે, ભગવત સેવા કરવી એ અનેક પ્રકારના આ બધા છે સંચિત કરવાના કર્મો છે. આ બધા જ ભેગા થશે. તમને ઘણી વાર નથી, મેં તો કાંઈ નથી કર્યું છતાંય આટલું સુખ, આ ક્યાંથી આવે છે? આ ગયા જન્મમાં બધું કરીને તમે આવ્યા છો. ગહનો કર્મણા ગતિ કહ્યું, પાછી ચોખવટ નથી. કયો કર્મ ક્યારે ભોગવવા, ભગવાન કે તો મેં ઢાંકીને રાખ્યું. ગહનો કર્મણા ગતિ. નહીં તો ઘણાને એમ થાય મેં તો કાંઈ નતું કર્યું છતાંય મારી જોડે આવું કેમ ખરાબ થયું? ક્યારેક કર્યું હશે, હમણાં નથી કર્યું, પહેલા કર્યું હશે ક્યાંક. એમ દુઃખ માટે તો આપણે કહીએ છીએ, પણ સુખ માટે એમ નથી થતું કે મેં તો કાંઈ પુણ્ય કર્યું નથી, ભાઈ સુખ કેમ આવે છે? ક્યારેક કોઈ પુણ્યો કર્યા છે. અને એટલે પુણ્યો છે તો સત્કર્મો થાય છે. અને જ્યારે જ્યારે સત્કર્મો કરો છો તો માનું કે ઠાકોરજી પુણ્યનો સંચય કરાવી રહ્યા છે. આ બધું જ સુખ પાછું આવવાનું છે. તો જ્યારે જ્યારે અવસર મળે ત્યારે, એટલે જ તો ઉપનિષદે પણ બતાવ્યું, શ્રદ્ધયાદેયમ, અશ્રદ્ધયાદેયમ, શ્રિયાદેયમ, રિયાદેયમ, ભિયાદેયમ. ભયથી પણ આપો. અને ભય શું રાખો? ક્યાંક આપવાનો મને અહંકાર ના આવી જાય એ રીતે આપો. શ્રિયાદેયમ, શરમથી આપો. રહીમજી માટે કહેતા ને, જેટલું આપતા એટલું શરમથી મસ્તક ઝૂકી જતું. પૂછ્યું, શીખે કહા નવાબ જુ દેની એસી દેન, જો જો કર ઊંચે ચઢે ત્યો ત્યો નીચે નૈન. આટલું આપો પછી મસ્તક કેમ ઝૂકી જાય શરમથી? કે દેને હારા ઓર હૈ, જો દેતા દિન રૈન, લોગ ભરમ હમ પર કરે, યાવિધ નીચે નૈન. આપવા વાળો તો પરમાત્મા છે. લોકોને મારો હાથ દેખાય છે, પણ આપે છે એ લોકોને દેખાતું નથી. જો પ્રવૃત્તિ આપણી હોય છે, પણ વૃત્તિ તો એણે જ જગાડી હોય છે. કર્મો આ દેહથી જ થતા હોય છે, પણ ભગવાન સત્કર્મ માટે તમને સિલેક્ટ કરે ને તો એનો ઉપકાર માનજો, આભાર માનજો કે પ્રભુ તો કોઈની પાસે પણ કરાવી શકત, પણ આ સ્કૂલમાં સેવા કરવા તે મને પસંદ કર્યો તો તારો ઉપકાર છે, તારો આભાર છે.
ત્યાં હવેલીમાં, ત્યાં સત્કર્મમાં, ત્યાં હોસ્પિટલમાં, ત્યાં ભોજનમાં તે મારી પસંદગી કરી. તારી પાસે તો કરોડો લોકો છે. ભગવાનને કોઈની પાસે કરાવવું હોય તો સામર્થ્ય આપતા કેટલી વાર લાગે એને, તો ક્ષણમાં કરાવી લે. પણ એ આપણને સિલેક્ટ કરે ને તેનો આભાર માનવો કે તે મારી પસંદગી કરી, એ તારો મારા પર ઉપકાર છે. નગરાજાને દાનનો પ્રસંગ બતાવ્યો ને એટલા માટે જીવનમાં દાન કરાવો. બાળકોને પણ એનો પણ જન્મદિવસ હોય ને તો આદત પાડો, એને વાપરવા માટે તો રૂપિયા આપો, તારો જન્મદિવસ છે વાપરજે, આપણે બધું આનંદને કરીશું, પણ સવારે એને 1000 બીજા આપો કે લે આ કોઈ ગરીબની મદદ કરજે. તારા મહોત્સવ માટે તને બીજા આપીશ, પણ આજે તારો જન્મદિવસ છે તો આજે તું બીજા કોઈને મદદ કર. તને ગમે ત્યાં તું કર, તને જ્યાં ગમે. તને ગમે હવેલીમાં, તને ગમે ગરીબ માટે, તને ગમે કોઈ જરૂરિયાત માટે, તને ગમે વિદ્યાર્થી માટે, તને ગમે ઓપરેશન માટે, જ્યાં પણ તું મદદ કરી શકે. પણ આજે તું જન્મ્યો છું એટલે આજના દિવસે તારા હાથે પુણ્ય થવા જોઈએ. તારું અહીંયા હોવું એ પુણ્યકારક બનવું જોઈએ, એ પાપકારક ન બનવું જોઈએ. તું આ દુનિયામાં કંઈક સારું કરવા આવ્યો છું, એ વસ્તુ બાળકોના હાથે કરાવી એને સત્કર્મ કરાવવાની આદત પાડો. જ્યારે પણ એના કોઈના જન્મદિવસ આદિ આવે તમે પાર્ટી કરો, આનંદ કરો, એનો કોઈ વિરોધ નથી. ખૂબ આનંદ કરો, હાથ મિલાવો બધા જોડે, પણ સવારે જન્મદિવસ હોય ત્યારે વડીલોના આશીર્વાદ લેવાનું ભૂલતા નહીં. કારણ કે આ આપણી પરંપરા છે, આપણા સંસ્કાર છે. કારણ કે હાથ મિલાવીને વિશ કરનારા તો ઘણા મળશે, માથે હાથ મૂકનારા બહુ ઓછા હોય છે. આશીર્વાદ લેવાનું ચૂકવાનું નહીં, કારણ કે આશીર્વાદમાં બહુ તાકાત છે, બહુ તાકાત છે. એ ક્યારે કામ કરી જશે આપણને ખબર નહીં પડે. એટલે જ્યારે પણ આપણા જન્મદિવસ આદિ આવે એટલે ઘરમાં અને કુટુંબમાં જેટલા વડીલો હોય ઠાકોરજીને દંડવત કરવા, ગુરુને યાદ કરવા, આશીર્વાદ લેવા, અને એ સમયે મા બાપને યાદ કરી ઘરના વડીલોના આશીર્વાદ લેવા. કેવું મારા માથે હાથ મૂકો, એ જે આશીર્વાદ મળે છે એમાં બહુ તાકાત છે. તો આમ 3 ગતિ ધર્મની બતાવી, ધનની બતાવી, દાન, ભોગ અને નાશ. અને એટલા માટે જ તમે જિંદગી ભર જે મહેનત કરીને કમાયા છો એ કમાયેલો તમારા ઉદ્ધારનું કારણ બનવું જોઈએ, તમારા પુણ્યનું કારણ બનવું જોઈએ. છોકરાઓ હોશિયાર હશે તો કમાવી જ લેવાના છે, બગડેલા હશે તો ઉડાવી જ દેવાના છે. એટલે બધા કરવાના જ છે, કારણ કે તમે એનું કાંઈ નથી કરી શકવાના, એ એનું ભાગ્ય લખાવીને જ લાવ્યો છે. જેમ તમારા ભાગ્યથી તમને મળ્યા છે એમ એના ભાગ્યથી કમાવાનો જ છે. અને એટલે તમે જે પુરુષાર્થ કર્યો ને જિંદગીમાં આટલો બધો સમય પરિશ્રમ કર્યો છે એનો એક ભાગ તમારા આત્મકલ્યાણ માટે તો વપરાવો જ જોઈએ. અને આજકાલ તો બાળકો કહેતા હોય કે પપ્પા કરો ને, મમ્મી કરો ને, કંઈ જે તમારે સારું કરવું હોય કરો, અમે સાથ આપીશું. અને જો આવા સહયોગ આપનારા સ્વજનો હોય તો સત્કર્મ કરવાનું ચૂકતા નહીં. અને એ પણ અમારા ગયા પછી આમ કરજો ને અમારા ગયા પછી, ગયા પછી કરે ન કરે કોણ જાણે. પોતાના હાથે જ કરી જાઓ ને, પોતાની આંખે જ જોઈ જાઓ ને. મારા પછી આટલા લોકોને જમાડજો, તમારા હાથે જમાડી જાઓ ને. મારા પછી ક્લાસમાં રૂમ બંધાવજો, પણ પોતે જ બંધાઈ જાઓ ને. જો અમારા ગાંધી પરિવાર સંકલ્પ કર્યો કે આ કથામાં એવું સુંદર ઉત્સવ થયો તો સ્કૂલમાં એક ક્લાસરૂમ આ પરિવાર વતી બંધાવવામાં આવશે. એક પવિત્ર સંકલ્પ. તો આ સંકલ્પ સમય થાય એ સાચું. જ્યારે અવસર હોય ને ત્યારે સત્કર્મો કરી લેવાય. કારણ કે અવસર જતા રહે છે ને તો હાથમાં રૂપિયા રહી જાય છે પણ લેનારા નથી મળતા હોતા. ઘણા થાળી લઈને ગોતવા નીકળે ને તો ગાય પણ નથી મળતી હોતી. ઘણી વાર તો પુણ્ય કરવા નીકળો તો એમ ન માનતા કે આપણે વિચાર્યું ત્યારે પુણ્ય થઈ જાય. પુણ્યની ક્ષણો આવતી હોય છે અને તકો ઝડપતા આપણને આવડવું જોઈએ. આપણા ટાઈમે સત્કર્મ અને સેવા નથી થઈ શકતી. તમને એમ થાય કે મારું બધું આમ સેટ થાય ને ગોઠવાઈને પછી કરીશ, એ પહેલા આપણે ના ગોઠવાઈ જઈએ. ક્યાંય આપણા ટાઈમે કાંઈ સત્કર્મો થતા નથી, કારણ કે એફડી પાકે એના પહેલા તો આપણે પાકી ગયા હોઈએ છીએ. પણ જ્યારે પુણ્યના અવસરો આવે, સમય આવે, ત્યારે સમજી લેવું ઠાકોરજી હમણાં બધું ગોઠવ્યું છે, ઠાકોરજી ઈચ્છે છે કે તું સત્કર્મ કરી લે, કથા કરી લે, ઉત્સવ કરી લે. એ સમય કરી જ લેવું, કારણ કે અવસર બેર બેર નહીં આવે. સત્કર્મ કરવાની તકો વારે ઘડીએ જીવનમાં નથી આવતી. અને પ્રભુ સંકેત કરતા હોય તો સમજી જવું જોઈએ. તો દાન, ભોગ અને નાશ. નગરાજાએ કહ્યું મેં દાન કરવાનો વિવેક ન રાખ્યો તો એ જ મારા દુઃખનું કારણ બની ગયું. અને એટલે જ્યારે પણ આપો તો વિચારીને આપો. તમારા
ધનનો યોગ્ય વિનિયોગ યોગ્ય જગ્યાએ થાય એ પણ જરૂરી છે. અને જે ઉદ્દેશ્ય સાથે મળી એ ઉદ્દેશ્યમાં થાય.